જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે ઈચ્છા થઈ ગઈ હતી કે આજે વ્લોગ વિડીયો બનાવી લઈએ, તો તેમાં મારું ઘર, મારી સોસાયટી બધું તમને બતાવું। તો સૌથી પહેલાં શરૂઆત કરું છું મારા સોસાયટીના મેઇન ગેટથી। તો જોઈ લો, આ છે અમારા સોસાયટીનો મેઇન ગેટ, આ બાજુ છે કોમ્પ્લેક્સ અને આ છે હાઈવે ટચ। તો ચાલો હું તમને ઠેઠ અંદરથી બતાવી લઉં। હું સાયકલ ચલાવીને ઉતારી રહ્યો છું વ્લોગ, તેથી બહુ ફોન હલી રહ્યો છે। આપણે સોસાયટીની અંદર એન્ટર થઈ ગયા છીએ અને આ છે અમારી સોસાયટી। તો જોઈ લો, અમારી સોસાયટી આવી લાગી રહી છે। અમારી સોસાયટીમાં ટોટલ 72 નંબર છે, જેથી આગળ 40 નંબર છે અને પાછળ પણ બની રહે છે। આ છે મારું ઘર, જોઈ લો। આ છે આ બાજુની સોસાયટી, મારો ઘર નંબર 29 છે। ચાલો હું તમને અંદરથી બતાવું। સૌથી પહેલાં આવે છે થોડી નાની ગેલેરી, મમ્મી કપડાં સુકાવી રહી હતી। આ છે હોલ, જોઈ લો અમારો હોલ પણ આવો છે। આ છે અમારા ફેમિલી ફોટો અને આ છે મારું કિચન, જે જગ્યાએ હું બધી રસોઈ બનાવીને તમને વિડીયો મોકલું છું તે આ કિચન। અંદર ફર્નિચર પણ કરાયેલું છે। આ છે અમારી ચોકડી। તો ચાલો જઈએ આપણી ઉપર। અમારે 2 માળનું ઘર છે। તો આ છે ઉપરનો પહેલો રૂમ, જોઈ લો। અહીં બાથરૂમ પણ છે ઉપર અને પાછળ છે મસ્ત ખેતર। અમારું ઘર પણ, અમારી સોસાયટી પણ ખેતરમાં જ બનેલી છે। તો હવે હું તમને બતાવું અમારો બીજો રૂમ। અહીં સીડી જાય છે ઉપર ધાબા ઉપર, ત્યાં પણ આપણે જઈશું। આ છે અમારો મંદિરનો રૂમ। આ રૂમમાં છે એક બેડરૂમ અને આ કરાયેલ છે ફર્નિચર ને ડ્રેસિંગ ટેબલ। તો તમને મારા મંદિરના દર્શન કરાવું, તમે મારા મંદિરના દર્શન કરી લેજો। અત્યારે થોડો બપોરનો વિડીયો છે, આપણે માતાજીને જમવા બેસાડ્યા છે। આ છે મારા દાદા, જે અવસાન પામેલા છે, જોઈ લો આ પૂરો રૂમ। હવે હું તમને બહાર બાલ્કની બતાવી દઉં। આ છે મારા બાલ્કનીથી મારી સોસાયટીનું વ્યૂ, જોઈ લો। તમને અમારી સોસાયટી કેવી લાગી જરૂરથી કમેન્ટમાં જણાવજો। તો ચાલો આપણે જઈએ ઉપર। તો આપણે હવે જઈ રહ્યા છીએ ત્રીજા માળે, એટલે કે ધાબા ઉપર, ટેરેસ ઉપર। આ સીડીમાં હજુ લાઈટ લગાવી નથી, એટલે થોડું અંધારું લાગે છે। તો આ છે અમારું ટેરેસ। આ એક બાજુનું છે જે આગળના ભાગમાં છે, અને આ છે પાછળના ભાગનું ટેરેસ, જોઈ લો। પાછળ ટેરેસથી ખેતરનું વ્યૂ કેવું મસ્ત આવે છે એકદમ। અને આ છે અમારી પાછળની સોસાયટી, જે હજુ કામકાજ ચાલુ છે। તો હવે આપણે જઈએ નીચે અને નીચે જઈને જોઈએ કે નીચે શું હાલચાલ ચાલુ છે। તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો। તો હવે હું તમને બતાવીશ મારા લડ્ડુ ગોપાલ। તો આ છે મારા લડ્ડુ ગોપાલ, તે પણ જમવા બેઠા છે। મારા લડ્ડુ ગોપાલનું લુક કેવું લાગ્યું? અને આ ઘર પણ મેં બનાવ્યું છે। મારા બાજુમાં એક ફ્રેન્ડ છે, તેને મેં બનાવી આપ્યું હતું આ ઘર એને સ્કૂલ માટે।
તો મિત્રો અમારા આજનું મારું રૂટીન વિડીયો પૂરો થાય છે. તમને મારો ડેલી વ્લોગ વિડીયો ગમતો હોય તો તમે અમારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો, અને મારા વિડીયો ગમતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળીએ નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી.